રામજીભાઈ પટેલ છે, હું સેટેલાઇટથી આવું છું. સાહેબે કીધું કે ગોળીઓ નાના હતા ત્યારે પેલી ગોળીઓ આપે ને છોકરાઓને, તો એ ગોળી ખાવામાં મજા પડતી હતી, પણ અત્યારે મજબૂરીમાં ગોળીઓ ખાય છે. અને મજબૂરીમાં ગોળીઓ એવી ટેવ પડી ગઈ છે કે એના વગર કોઈ ભરોસો જ નથી કરતો. અત્યારે આવે છે ને એ પણ એમ કહેશે કે આ તો જોઈ જ શકીએ, જોયા તે ઘણા નથી. તો મને બેન એમ કીધું હતું કોઈ કે મારે ઘરે 25 ગોદડીઓ પડી છે. કે આજકાલ કોઈ લગ્નમાં આવે કોઈ રાત રહેતું નથી. પહેલા તો ગામડામાં રાત રહેતા હતા એટલે ગોદડીની જરૂર પડતી હતી. મારી પાસે 25 ગોદડીઓ પડી છે, તો તમે આ શું ગોદડી લઈને આવો છો? એવા કહેવા વાળા તમને મળશે, મને મળ્યા હતા. અને ગોળીઓ ખાવાની ટેવ આપણે નાનપણથી પડેલી છે, પણ પહેલે ગળી ગોળી કરતા હતા, હવે કડવી ખાવ. તો કડવી ગોળીની ગળી કરતા વધારે ટેવ પડી ગઈ છે. ને એમાંથી નીકળવા માટે એક જ રસ્તો છે, બાઇટ. બાકી કોઈ રસ્તો આ દુનિયામાં છે નહીં. બીજી રિઝલ્ટની વાત કરું તો મેં જ્યારે પહેલી મેટ્રિક લીધી ત્યારે ફોટો એક પડ્યો છે, હું ક્યારેક બતાવીશ તમને. કે મારી સર્જરી કરી હતી ને તો બધું અલગ જ દેખાતું, જબલું મેંટો બધું અલગ. તો એમણે કાલ પરમ દિવસે જ જોયું હતું કે આ હાલત હતી મારી. તો આ હાલત તમારી લોકોને ના થઈ જાય એના માટે જે માણસો જે નવા આવ્યા છે ને એ જોઈન્ટ કરી લેજો. મને પણ છે ને સાબરમતીની અંદર આ દિલીપભાઈએ ધક્કો માર્યો હતો. મને તરતા નહોતું આવતું, પણ એમને ધક્કો માર્યો તો પડી ગયો ને તો તરતા શીખી ગયો. અને તરતા શીખી ગયો તો હું લગભગ કેટલાય જણને તરતા શીખવાડી દીધું છે. એમ કરતા કરતા હું 4.5 લાખ રૂપિયાથી વધારે કમાયો છું. પણ જે તરતા નહીં આવડે ને, 3 વસ્તુ છે કે ઝાડ ઉપર ચડવાનું, પાણીમાં તરવાનું, એ 3 વસ્તુઓ છે. એ 3 વસ્તુ તમારી જિંદગીમાં શીખી લેવી જોઈએ. એક તો પાણીમાં પડવાનું, આગની સામે લડવાનું ને ઝાડ ઉપર ચડવાનું. એ 3 જિંદગીમાં શીખી જાઓ તો બધી જગ્યાએ તમે કામ લાગી. નહીં તો બીક લાગશે ને, બી ગયા કે મરી ગયા. થેન્ક યુ.